જ કહી શકાય. અમે બધાએ સાથે આ જર્ની સ્ટાર્ટ કરેલી છે. તો એવા આપણા બાજુના જ ગામના ગૌરવ કૈલાસનગરના છોકરાઓ, યુવાનો, દીકરીઓ, બહેનો જો સાહિત્ય તરફ વળશે ને ત્યાં સુધી સંસ્કૃતિને કાંઈ નથી થવાનું સાહેબ. એટલે એવા સુરા પબ્બાભાઈ રબારીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આપણે એમનું સાહિત્ય સાંભળીએ. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. વિઝહદી હંસવાહિની માડી દુર્ગા તું દેવ સમાન એ પણ જીણ પેટ ધારીને દિવ્ય કાયાઉં જોગ માયાઉં જન્મતી એ દમતી સકળ પરિતાપ તે ભગ જગત સૌ નમતી હતી એ ગમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતારિયા એ અણમોલ હા યમતણા માડી દિવસ ક્યાં જાતારિયા જીણ પેટ ધારી દેવી કાયાઉં જોગ માયાઉં જન્મતી દમતી સકળ પરિતાપ તે ભગ જગત સૌ નમતી હતી. આપણે એવા રાષ્ટ્રથી આવ્યા છીએ, એવા રાષ્ટ્રથી પણ એવા ધર્મથી સનાતન કુળથી આવ્યા છીએ જ્યાં તે જોગ માયાઉં જન્મ લેતી. કવિરાજે જે આવીને આપણી દાયરાની જમાવટ કરીને આવડથી લઈ અને છેક તમે મોગલ હોંદી હોનલમાં હોંદી ને છેલ્લે આ રતડિયાના પાદરમાં આસબાઈ માતા હોંદી વયા આવો તમને જોગમાં હું જન્મ લેતી દેખાય. એ આપણો ધર્મ છે, એ આપણો સનાતન સંસ્કૃતિ છે. પણ મારે જે વાત માંડવી કે કાળી જીગરમાં પણ તે સર્જનતા આપી, કાળી વાદળીના હૈયામાં પણ તે સર્જનતા આપી, અરે પથ્થર જેવા પથ્થરમાં પ્રત્યે ગંગા આપી. કાળી વાદળીના હૈયામાં પણ તે સર્જનતા આપી, પથ્થર જેવા પથ્થરમાં પણ તે ગંગા આપી. પણ હે પ્રભુ, હાય રે તે માનવીને વાચા આપી. આટલી બધી તમે આવી રચનાઓ કરી, પણ પ્રભુ અંતે તમે માનવીને વાચા શું કામ આપી? કવિનો પ્રશ્ન હતો. એ પ્રશ્નનો ઉત્તર આ સાહિત્યકારો, આ કલાકારો, કોઈ કથાકારો દઈ શકે. એમની વાણી તમે સાંભળો ત્યારે ખબર પડે કે ઈશ્વરે માનવીને શું કામ વાચા આપી હશે, માનવીને જ શું કામ વાચા આપી હશે. પણ મારે જે વાત માંડવી, ઉમિયામાનો પ્રસંગ તો કવિરાજે બહુ અદ્ભુત સંભળાવ્યો. ચારણ તો ચારણ કહેવાય. પણ ઊંઝાના પાદરમાં આજે જે આપણે દર્શન કરવા જઈએ અને જે માતાની મૂર્તિ જોઈએ ને મૂર્તિ સામે આપે ભવાતુર થઈ જઈએ, એની પ્રાગટ્ય કથા શું છે? માં ક્યાંથી આવી? માં કેવી રીતના અહીંયા પ્રગટ થઈ? પણ બરોબર કાર્તિકની જાન લઈ અને કાર્તિક અને દેવસેનાની જાન લઈને જેથી દેવ અને ભૂતો અને મહાદેવ ને બધા રમઝટ બોલાવતા વયા જતા હતા, ઈ જાનમાં એક એવો પ્રસંગ બનવો. ગણપતિ છે ને દેખાવના લાડુકા હતા, આમ ગોલ મટોલ શરીર હતું, શરીરનો બાંધો એવો ગણપતિ દાદાનો આપણો. તે ગણપતિ દાદાના શરીરની એના જે મિત્રો હશે એ આમ ઠાઠા મસ્કરી કરવા માંડ્યા કે આ જો લાડુડો વયો આવે, આ જો મટોલિયો વયો આવે, આ જો આમ શરીર વાળો વયો આવે. દાદાને ખોટું લાગ્યું. આ તો કરવાનું થાય, આ કોઈ લખેલું ન હોય. પણ ગણપતિ દાદા ને આમ રીસ લાગવી અને રીહ લાગી અને ગણપતિ દાદા ત્યાંથી ભાગ્યા. જાન વચ્ચે થી ભાગતા ભાગતા આવી ગણપતિ દાદા ઐરાવતી નદીના કાંઠે આવ્યા. ઐરાવતી નદીની કાંઠે ઐરાવતી નદીનું નીર ખડ 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 વયા રાખે અને દાદો ત્યાં રીહ કરીને બેઠા. પણ માં છે ને, માને હવની ચિંતા હોય, માને બાળકની ચિંતા હોય એવી
અન્યને ચિંતા હોઈ શકે નહીં, એવો કોઈ સંબંધ બીજો થાય નહીં. વાત વચ્ચે વાત લઉં કે એક માં હતી ને, માનો દીકરો કપાતર નીપજ્યો અને દીકરે એની માને વૃદ્ધાશ્રમમાં પેલેથી મૂકી આવ્યો. વૃદ્ધાશ્રમમાં બિચારી દોહીએ પોતાના જીવનના જે દાડા હતા એ કાઢવા માંડ્યો. પણ જીવનના દાડા કાઢતી કાઢતી એ જે માં છે ને છેલ્લા શ્વાસ લેવા માંડી. એ પથારી માથે જેથી છેલ્લા શ્વાસ ભરતી હતી તેથી એ આજુબાજુના જે સેવકો હશે એ એમને કીધું કે ભાઈ એમના દીકરાને એક વખત જાણતો કરો. માં છેલ્લા શ્વાસ લઈ રહી છે, એક વખત એના દીકરાને જાણ કરો. દીકરાને જાણ કરવામાં આવી. એ ગાડી લઈને આવ્યો હશે, વૃદ્ધાશ્રમના દાદરા કાટ 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 કરતો ચડ્યો. માં બરોબર પથારી માથે સૂતી હતી, છેલ્લા શ્વાસ લેતી હતી. છેલ્લા શ્વાસ લેતી હતી અને બાજુમાં દીકરો બેઠો. માં, એ માં, તારી છેલ્લે કોઈ ઈચ્છા છે ખરી? હે માં, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરી? માએ કીધું, દીકરા મારી છેલ્લી કોઈ ઈચ્છા નથી. દીકરા મારી છેલ્લી કોઈ ઈચ્છા નથી, પણ આજે માથે પંખો દેખાય ને દીકરા, હે તો કે દીકરા માથે પંખો દેખાય ને એ લગભગ આજ કેટલાય મહિનાથી છે ને એ ચાલુ નથી થતો, બગડી ગયો છે. હે માં, એ બગડી ગયો છે, એ તું ઠીક કરાવી નાખજે, એક તું રિપેર કરાવી નાખજે. દીકરાના મનમાં અસમંજસ થયો કે માં અંત વેળાએ આવી વાત કેમ કરે, આવી માંગ કેમ કરે. ત્યાંથી દીકરાનું પૂછવું, કેમ માં પંખો? તો કે દીકરા, જેમ મારું બાહડું પકડી અને તું આને આ વૃદ્ધાશ્રમના દાદરા ચડી ચડીને મને આ ખાટલા માથે બેહારી ગયો તો ને, એક દી તારા ઘરમાં દેવનો દીધેલો એક દીકરો થશે, તને એ દીકરો મોટો થશે અને જેથી મોટો થાય અને એ આને આ વૃદ્ધાશ્રમના દાદરા ચડાવતો ચડાવતો દીકરો આ પથારી માથે તને રાખી જાય તો દીકરા તને ગરમી ન લાગે. દીકરા તને ગરમી ન લાગે. દીકરા પંખાનું કંઈક કરી નાખજે. તો માં છે, માને છોડવાની ચિંતા હોય, પણ એમ કરી અને માં ઉમિયા ને ગણપતિની ચિંતા થઈ. ક્યાં ગયો મારો ગણ્યો? ક્યાં વયો ગયો? ક્યાં દેખાતો કેમ નથી? પણ આમને તેમ દોડ દેતી દીધી. માતાજીને વિચાર છો ગણ્યો ક્યાં ગયો છે? ત્યાં તો કોકે વાવડ દીધા કે ઐરાવત નદીની કાંઠે. મેં ગણપતિને જોયા, હે ઐરાવત નદીને કાંઠે મેં ગણપતિને જોયા ને દંતકથા મુજબ માં ત્યાં આવી. માં આવી, માં ગણપતિ હાટું નહોતી આવી, પણ આપણા જેવા છોરું હાટું આવી હતી, આપણા હું હાટું આવી હતી. આજે ઊંઝાના દરબારમાં માડી માં બેઠી અને આમ 1 વાગે તમે એની સામે પડકારો કરો અને 1:30 વાગવા દેતો તો માં ઉમિયા નો કહેવાય. ભલા માણા તો માં ઉમિયા નો કહેવાય. એના હાટું કરીને બેઠી હતી કે જાગતી જોતું. હમણાં હોનલ માં ને જેદી અર્જુન ગાય ને ચરજુ ગાય ને તેથી ચારણો લખ્યું કે જાગતી જોતું મઢડા ટીંબે આયુગી પ્રભાત. અહીંથી હું કહું, જાગતી જોતું ઊંઝા ટીંબે આ ઉમિયા ઉગી પ્રભાત. અને આજે પણ આ રાષ્ટ્રના દેશના કે આપણા ગુજરાતના કોઈ ખૂણે પાટીદાર સમાજ કોઈ સુખાકારી ભોગવતું હશે ને તો એ બીજું કાંઈ નથી, ઉમૈયાના ખમૈયા છે, એ જાણી રાખજો ભલા માણસ. એના સિવાય હોઈ શકે નહીં. દેવ સિવાય દેવ મળવું દુર્લભ છે ભલા માણસ. ઉમિયા જેવું દેવ એ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. માં તો માં છે ને. મારે જે વાત કરવી સનાતન સંસ્કૃતિ, જે અહીંથી વાત કરવામાં આવી કે સનાતન શું છે. હમણાં હું અહીંથી મંચ ઉપર જોઉં છું તો હું એ જોઉં છું કે કેટલાયના માથા માથે તિલક નથી, કેટલાયના માથા માથે કંકુનો ચાંદલો નથી. હવે ભલા માણસ, કંકુનો ચાંદલો અને તિલક કોને કહેવાય? તિલક સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે અને જે કંકુ છે ને એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને આપે પાછા લક્ષ્મીનારાયણને માનનારા છે. તો આ એક ટકોર રહે આપણે સાહિત્યકાર તરીકે. અમે કડવું બોલી શકીએ પણ સત્ય બોલી શકીએ. અહીંથી અસત્ય તો બોલવું પાપ છે, પણ સત્ય ન બોલવું એ જબરો પાપ છે, એ બહુ મોટો પાપ છે. આને આ સનાતન કુળને બચાવવા હાટું આપે જે માથા માથે ચાંદલો લઈને ફરીએ ને એનાથી ઘાટા રાતા રંગના લોહી જેને તરબોડિયા કરી નાખ્યા હતા ને એના લીધે આપે માથા માથે ચાંદલો લગાડીએ છીએ. એ ભલામણ યાદ રાખજો કે કેસરીય સાફા આજ મેવાડના પાદરમાં ઈસવીસન 1576 હલ્દી ઘાટીના યુદ્ધના નગારા વાગવા માંડ્યા. બધા રાજપૂતો એકત્રિત થયા. કેસરિયા સાફા એક પાછળ એક હાવજોના માથા માથે કેસરીયો સાફો એવો લાગે જાણે સાક્ષાત દેવ તત્વ ઉતરી આવ્યું હોય. એવામાં નામ
શંકરદાસ. શંકરદાસ પોતાનો કેસરીયો સાફો આમ આમ કરીને આમ આટી દેવા જાય, પણ આમ સાફાની આટી દેવા જાય ત્યાં સુધી આમ અરીસાનું પડી જાઉં, અને જ્યાં અરીસાને રાખવા જાય તો સાફાનું વિખાઈ જાઉં. આજે સાફો બાંધી નહોતો હકતો, ત્યાં તો અચાનક અરીસાની પાછળ એક હાથ દેખાણો, અને હાથે બરોબર આમ અરીસો અંબાવ્યો. બરોબર પોતે પોતાના સાફાને આમ બાંધી અને વ્યવસ્થિત સાફો બાંધ્યો, અને માથે જોયે તો સિસોદિયા રાજવંશ રાજકુળનો મહારાણો પ્રતાપ. હુકુમ, ઓહો હુકુમ, તમે મારા બાપ, તમે મારો અરીસો પકડ્યો. મહારાણા પ્રતાપ હે રાણા, રાણા કહેવામાં આવતા રાજપૂતીમાં આખે આખા તમે રાજસ્થાનના ઇતિહાસ માણશો ને તો રાણા સાંઘાને લ્યો, રાણા બપ્પા રાવલને લ્યો, કોઈના આગળ મહારાણા નહોતું લાગ્યું, પણ આની સામે તો મહારાણા લાગ્યું હતું. ખાસ યાદ રાખજો કે જેથી જગમાલને ઉદયપુરની ગાદી માથે, મેવાડની ગાદી માથે બેહારવામાં આવ્યો હતો ને, તેથી પ્રજા ખસકી ગઈ હતી. તેથી બાપ પાછળ દીકરાને રાજ દેવામાં આવતા. આ પ્રથા નહોતી લોકશાહીની. ચૂંટણીની જેમ વાત કરી, આ કોઈ ચૂંટવામાં આવતું નહીં, પણ પહેલી વખત લોકશાહીથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ મહારાણા પ્રતાપને પ્રજાએ બેહારવામાં આવ્યો હતો કે મારા બાપ તમે થાવ સિસોદિયા વંશી, તમે થાવ અમારા ધર્મના ઉદ્ધારને કરનારા, મારા બાપ તમે બેહો. જગમાલને હટાડી દેવામાં આવ્યો હતો. કોઈ નાનું છોકરો રોવે એમ જગમાલ રોયો હતો. સિસોદિયા સરતાજ મહારાણા પ્રતાપને ગાદીએ બેહારવામાં આવતા. એ મહારાણા પ્રતાપે જેથી શંકરદાસની આમ અરીસાને ટેકો દઈને આમ પકડી, તેથી શંકરદાસ બોલ્યો હતો કે મહારાણા, હે મહારાણા, જેમ તે આજ આ અરીસાને ટેકો દીધો છે, મારા બાપ મારું આ માથું તારી સામું ન ટેકવી દઉં તો હું શંકરદાસ નો કહેવાઉં. અને બીજી બાજુ હલ્દી ઘાટીના, હવે આખી મરમની વાત સાંભળજો, બીજી જ બાજુ હલ્દી ઘાટીના યુદ્ધ મેદાનમાં અકબરની સેના ચડી હતી. એ સેના જ હતી ને, પોતાના મુલક માટે પોતે બધા વીર જ ગણે. ઈને સામે જેથી અકબરની સેના વહી આવતી હતી, તેથી અકબર અજમેરમાં રોકાણો હતો, અને માનસીની સેનાને કીધું તો હવે તમે લડ્યા રાખો, હવે તમે લડ્યા રાખો. કેટલું અંતર હશે, પણ આ તો ભગવતીની કૃપા થાય. જેથી શિવાજી મહારાજને અંદરથી જેથી આમ વિચારો જાકમ જોડ થતા હતા. એ તો હિન્દવી સ્વરાજ હતો ને, એ તો કોઈને કહી શકે નહીં કે મારા મનમાં કેવું અસમંજસ હાલે, પણ ભગવતી તો ભગવતી છે ને. આ તો એની કૃપા છે, નહીતર મજધાર કિનારા હોય નહીં, તરણાથી તરી જાનાર ને તરણાવ સહારા હોય નહીં. અને પાપ કરો તો એવો કરો કે થાય નહીં પશ્ચાતાપ કદી, આવી ઝીણી ઝીણી વાતોમાં અશ્રુ ધારા હોય નહીં. અને વિશ્રામ લેવાનું વિચાર્યું તો નાજીર દિશાઓ ગૂંજી ઉઠી કે મંજિલ તરફ ચાલનારાને વિશ્રામના સહારા હોય નહીં. આ તો એની કૃપા છે, નગર મજદાર કિનારા હોય નહીં. આ તો ભગવતીઓની કૃપાઓ હતી, તેથી તેગને તલવારોથી લડવા બેઠા હતા. એટલે આમ બરોબર શિવાજી મહારાજ એકલા ખૂણામાં બેઠા બેઠા વિચાર કરે કે સ્વરાજનું આ સપનું કેમ પૂરું પડશે, ઔરંગઝેબને લડત કેમ દેવામાં આવશે. આજ સામાન્ય માણસને વિચાર તો થાય, પણ આજ વિચાર કરતા કરતા પોતે ધીમા ધીમા ડગલા માંડતા માંડતા આજ ભવાનીના મંદિરમાં ગયા. પણ હામે જોવે હમકીએ બાહની કીયસી હાથ દુતાડીએ વાગીએ ડંબર ડાકતી ક્રિય ક્રોધ બુજાય ઢાર ભુજંગ કરંબન જીલીએ ભાર હટાહટ એકની એકાત હોત તટાતટ તુંડ અનંત તૂટત એવું માં જોગમાયાનું સ્વરૂપ જડા હડા જડા હડા જડા હડા. એ માં હે તુળજા ભવાની, માં સ્વરાજનું સપનું જોઈ બેઠો છું, તારો બાળ છું, ધર્મની રક્ષા કાજળ નીકળી પડ્યો છું. માં શું થશે, હે થાશે કે શું થશે માં? ત્યાં તો આમ તુળજા ભવાની આમ મંદિરમાં પ્રગટ થઈ, અને કોટી એક સૂરજનું જેમ તેજ તપી પડે એમ માતાજી સામે પ્રગટ થઈ કે દીકરા શિવા બાપ કેમ મૂંઝાણો? હે માં કે કેમ મૂંઝાણો? કે માં કેમ આ બધું પાર પડશે? તે તુળજા ભવાની એ પોતાની હાથે એને તલવાર દીધી હતી. આખે આખા હિન્દુસ્તાનના ઇતિહાસમાં લઈ લ્યો, કોઈ દિવસ એવી ઘટના નહીં બની હોય કોકને શસ્ત્ર દીધું હશે. ખુદ તુળજા ભવાની પ્રગટ થઈને પોતાનું શસ્ત્ર દેવા આવી હતી કે લે શિવા હવે લડ્યા રાખ મારા બાપ, જ્યાં સુધી તારા કાંડામાં તાકાત હશે ત્યાં સુધી તને કોણ અડી શકે, હું તુળજા ભવાની તારા ભેગી છું. એટલે લંગીદાસ ચારણ કહેતા માતાજી ક્યાં ક્યાં હોઈ શકે, પણ દેવી જંગ રેચી વન રેચી ઝાડેચી ઝાડેચી દેવી મઢેચી ઘટેચી દેવી પાદર રેચી માયાને કોઠેચી વડેચી દેવી સેવકા સહાય કરે, કોઠેચી વડેચી દેવી સેવકા સહાય કરે, ચોટીલે ચાડક નેચી ડુંગરે ચિરાય
પુરાણી પુરાણી વેદ વાણી મેં પુરાણી કહી નાની વ્રત વાણી બુઢી બાળા વેદ માઢરાણી ગ્રંથ વાણી હંસ વાણી બ્રહ્મ વાણી અંધરાણી રુદ્રાણી ભાણી ચંદ્રાણી આદે પૂર્વરી પછમરી ડકણા યોત્રા પરી ધોમેસરી ગોમેસરી યોમેસરી ધન્યને સિતંબરી રતંબરી પીતંબરી હરી શ્યામ પ્રેમ સરી ઈશ્વરી ભવથુક શ્યામ દેવી જંગરેજી વનરેજી જડેજી થડેજી દેવી મઢેજી ગઢેજી દેવી પાદરેજી માઈ અને કોટેજી વડેજી દેવી સેવકા સહાય કરે ચોટી જે ચાણક નેજી ડુંગરેજી રાત પુરાણી પુરાણી વેદ વાણી મે પુરાણી કહી વ્રસ નાણી વ્રત વાણી બુઢી બાળાવે અને માત નાણી ગ્રંથ વાણી હંસ વાણી બ્રહ્મ વાણી અંધરાણી રુદ્રાણી ભાણી ચંદ્રાણી આદેશ દીપોગણી રતોગણી દીપોગણી સતોગણી રાજસાણી તામસાણી જોગણી મોહણી તમાર નમો નમો માત અને કહે હિમ લંગી દાસ જોગ મયા મયા કરે યાદ દયા આયા સત આદ્ય શકત આભમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આભમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આયા બાડ રે બાડે રામ લગમણ ની વાત જો ને શિવે રામ લગમણ ની વાત માતાજી નું મુખ જે દીધી ઉડી એની ઊંઘ દે દીધી માતાજી નું મુખ જે દીધી ઉડી એની ઊંઘ દે દીધી દ્રવીને યાદ એ જી ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રવીને યાદ શિવા તું ખૂબ દ્રવીને રેસે નહીં રંગ ના દાણા ખાવા મુઠી જારની વેડા રેસે નહીં રંગ ના દાણા ખાવા મુઠી જારની ભાઈ ને આવ્યા બાડ રે જીજાભાઈ ને આવ્યા બાડ બાલુડા ને માથવી જોડે નણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાભાઈ ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાભાઈ ઝુલાવે આખે આખું તમે લોકગીત સાંભળશો ને તમને ખબર પડશે જીજાબાઈ માં છે ને માં આજ કોક શેરીમાં બાળક નીકળતું હોય ને તો ચિંતા કરે જાતો આમ થઈ જશે જોજે ગાડી લાગી જશે પણ આ તો માં તો મરવાની છૂટ દેતી હતી માથે કાલે મોટી તોપ મંડાશે જય માતાજી